हाय फ्रेंड्स, होप यू आर वेल। कांत एकेडमी स्टडी विथ आरवी में आपનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બંધારણ પૂર્વેનો ઇતિહાસ ભાગ 1નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે। મિત્રો, જો બંધારણને આપણે યોગ્ય રીતે સમજવું હોય, તેમાં સમાવિષ્ટ નિયમો, અધિનિયમો કે કલમોને સમજવું હોય, તે બંધારણમાં કઈ રીતે આવ્યા, તે મોટાભાગની દરેક વસ્તુ નિયમો, અધિનિયમો બંધારણ પૂર્વેના ઇતિહાસમાં છે। અંગ્રેજો ભારતમાં આવ્યા અને વ્યાપારના ઉદ્દેશ્યથી તેઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી। ત્યારબાદ વ્યાપાર ઉપરાંત તેઓએ ખાસ કરીને ભારતના વિવિધ ક્ષેત્રોમાં અલગ અલગ નીતિઓ દ્વારા એ દરેક ક્ષેત્રોને એમણે કબજે કર્યા અને એમને ઉપર રાજ કરવા માટે તેમણે વિવિધ નિયમો લાદી અને મોટાભાગના દરેક ક્ષેત્રો ઉપર રાજ કર્યું। મિત્રો, બીજી તરફ આપણે જોઈએ તો ભારતના સ્વાતંત્ર્ય જે સેનાનીઓ છે અને બીજા લોકો છે, એમણે આઝાદી માટેના જે આંદોલન છે એ તરફ પ્રયાણ કર્યું અને આમ કેટલાક નિયમો કે જે અધિનિયમો છે જેનાથી ભારતીય પ્રજા ટેવાયેલી હતી, એ દરેક આઝાદી બાદ લોકોના હિતમાં હોય તેવા નિયમો, અધિનિયમોની અસર ખાસ કરીને બંધારણમાં આપણને જોવા મળે છે। તો આજે આપણે જે વિવિધ નિયમોની અધિનિયમો છે જે ખાસ કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપની તેમજ બ્રિટિશ તાજ દ્વારા નાખવામાં આવ્યા હતા, તેની અસરોની આડઅસરો જે બંધારણ ઉપર જોવા મળે છે, એ દરેકને આજે આપણે જોવા જઈ રહ્યા છે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો, બંધારણ પૂર્વેનો ઇતિહાસ ભાગ 1। મિત્રો, જે ભારતનું બંધારણ છે એ આપણે એનો મૂળ અભ્યાસ કરી રહ્યા છીએ। ભારતનું બંધારણ એક અભ્યાસ અને એના પેટા ભાગ તરીકે બંધારણ પૂર્વેનો ઇતિહાસ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ। મિત્રો, બંધારણ પૂર્વેનો જો ઇતિહાસ સમજવો હોય તો આપણે એને કુલ 3 તબક્કામાં આપણે અભ્યાસ કરીશું। એમાં પ્રથમ તબક્કો છે એ કંપની શાસન દરમિયાન બંધારણીય વિકાસ છે, બીજો તબક્કો છે એ છે બ્રિટિશ તાજના શાસન દરમિયાન બંધારણીય વિકાસ, અને ત્રીજું છે એ સ્વતંત્રતા બાદ બંધારણીય વિકાસ। એટલે તમે જોશો તો એક આપણો ભૂતકાળ છે, એ ભૂતકાળમાં આપણને સ્વતંત્રતા મળી એના પહેલાં, એટલે કે જ્યારે ભારત ગુલામ હતું ત્યારની પરિસ્થિતિ, એની અંદર પણ જે અંગ્રેજો હતા એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન અને બીજું જે છે એ તાજનું શાસન, એટલે કે બ્રિટિશની જે સંસદ છે એના દ્વારા જે નિયમો લાદવામાં આવ્યા હતા એની અસરો, અને સ્વતંત્રતા બાદ બંધારણની અંદર કેટલા ચેન્જીસ આવ્યા, એની ઉપર કઈ કઈ અસરો હતી, એ આપણે ખાસ કરીને આ કુલ 3 તબક્કામાં આપણે જોઈશું। પ્રથમ તબક્કો છે કંપની શાસન દરમિયાન બંધારણીય વિકાસ। મિત્રો, આપણે ખાસ કરીને જોઈએ કે જ્યારે ભારત ગુલામ થયું, એટલે કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા, એ પરિસ્થિતિ શું હતી એ સમજવું હોય તો આપણે ખાસ કરીને જોઈ શકીએ કે 22 સપ્ટેમ્બર 1599માં બ્રિટિશ સંસદે ખરડો પસાર કરે છે, જે મુજબ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત તેમજ પૂર્વના દેશો સાથે વેપાર કરી શકે। મિત્રો, અંગ્રેજો જે છે એમના માટે એવું કહેવાતું હતું કે એમનો સૂરજ ક્યારેય પણ આથમતો નથી, એટલે કે દુનિયાના દરેક દેશોને એમણે ગુલામ બનાવ્યા હતા, મોટાભાગના દરેક દેશો પર એમણે રાજ કર્યું હતું। પરંતુ આની જે શરૂઆત છે એ 22 સપ્ટેમ્બર 1599થી શરૂ થાય છે, જ્યારે બ્રિટિશ સંસદમાં તેઓ એક ખરડો પસાર કરે છે, જે મુજબ એ ભારત અને બીજા જે પૂર્વના દેશો છે એની ઉપર એ ખાસ કરીને વેપાર કરી શકે, એના માટેનો આ ખરડો હતો। આ ખરડા મુજબ 31 ડિસેમ્બર ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રાણી એલિઝાબેથ પ્રથમ પાસેથી રોયલ ચાર્ટર પરવાનો મેળવી અને 15 વર્ષ માટે ભારત તથા દક્ષિણ પૂર્વ એશિયામાં વ્યાપાર કરવાની પરવાનગી મેળવે છે, જે મુજબ ગવર્નર ઓફ કંપની એન્ડ મર્ચન્ટ ઓફ લંડન ટ્રેડિંગ ટુ ધ ઈસ્ટ ઇન્ડિઝ નામની કંપની સ્થપાશે। તો મિત્રો, અહીંયા જે રાણી એલિઝાબેથ પ્રથમ છે એમની પાસેથી એક રોયલ ચાર્ટર એટલે કે પરવાનો મેળવવામાં આવે છે 15 વર્ષનો, કે ભાઈ અમે ભારત અને દક્ષિણ જે પૂર્વ એશિયા છે ત્યાં એક કંપની સ્થાપીશું, એનું નામ પણ અહીંયા આપ્યું છે। તો આ રીતે એક કંપની સ્થાપવાની અહીંયા જાહેરાત થઈ છે। હવે આ જ્યારે કંપનીની સ્થાપના થાય છે ત્યારે ભારતની અંદર અકબરનું શાસન હોય છે। ત્યાર પછી આગળ જોઈએ તો ઈસવીસન 1608ની અંદર જે કેપ્ટન હોકિન્સ છે એ હેક્ટર નામનું જહાજ લઈને ભારતમાં મંજૂરી લેવા માટે આવે છે, પરંતુ અહીંયા ખાસ કરીને બધા રાજાઓ હોય છે અને રાજાઓને પોતાનું માન સન્માન ખૂબ જ વહાલું હોય છે, અને જે આ હોકિન્સ છે કેપ્ટન, એ આવ્યો છે પરંતુ એણે પોબાસા એટલે કે જી હજૂરી કર્યું નહોતું, એટલા માટે એને અહીંયા જે ટ્રેડિંગ માટેની પરમિશન, વેપાર માટેની જે પરવાનગી છે એ મળતી નથી। ત્યાર પછી ઈસવીસન 1613ની અંદર સર થોમસ રો આવે છે, એ યોગ્ય રીતે રાજાની જે પરવાનગી માટે પોબાસા કરે છે, એટલે કે જી હજૂરી કરે છે, અને જહાંગીર પાસેથી એ ટ્રેડિંગ માટેની, વેપાર માટેની મંજૂરી મેળવી લે છે।
ત્યારબાદ સુરતની અંદર કોઠી સ્થપાય છે અને સુરત એ વ્યાપાર માટેનું મુખ્યાલય બને છે અને ઈસવીસન 1687માં સુરતમાંથી મુખ્યાલય બદલાઈને મુંબઈ થઈ જાય છે. તો આપણે જોઈએ કે ઈસવીસન 1613ની અંદર સર થોમસ રો છે એ જહાંગીર પાસેથી વ્યાપાર માટેની પરમિશન લે છે. સુરતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ છે અને ઈસવીસન 1687ની અંદર આ જે સુરતમાંથી મુખ્યાલય એનું જે હેડક્વાર્ટર છે એ બદલાઈ અને મુંબઈ થઈ જાય છે. તો આ કંપનીની શરૂઆત છે. ત્યાર પછી જોઈએ તો ઈસવીસન 1726નો ચાર્ટર. તો આ સમજવા માટે આપણે જોઈએ કે અત્યાર સુધી કાયદો બનાવવાની શક્તિ ઇંગ્લેન્ડ સ્થિત નિર્દેશક બોર્ડ એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પાસે હતી, જે કલકત્તા, બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સીના ગવર્નરોને આપવામાં આવી. હવે મિત્રો જુઓ, અહીંયા ભારતમાં જે કંપની સ્થાપવાની વાત છે અથવા તો વેપાર કરવાની જે પરવાનગી છે એમણે બ્રિટિશ સંસદ પાસેથી લીધી હતી, એટલે કે સ્વાભાવિક છે એના જે નીતિ નિયમો છે એ પણ બ્રિટિશ સંસદ મુજબ જ હોય. પરંતુ હવે શું થાય છે કે કોલકાતા, બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સીના જે ગવર્નર છે આ સત્તાવે ગવર્નરોને આપવામાં આવે છે કે હવે તમે કાયદોને બનાવી શકો છો. ત્યાર પછી જે ભારતના ઇતિહાસનું ખૂબ જ મહત્ત્વનું વર્ષ છે એ કહી શકાય કે 1757માં પ્લાસીનું યુદ્ધ જે હુગલી નદીના કિનારે થાય છે, જેમાં સિરાજ ઉદ્દૌલાના દરબારના જગત શેઠ, રાય દુર્લભ, અમીરચંદ જેવા જમીનદારો ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે ભળી જતા નવાબનો પરાજય થાય છે. હવે મિત્રો અહીંયા તમે જુઓ કે 1787ની અંદર તમે જો ભારતનો આધુનિક ઇતિહાસનો અભ્યાસ કરશો તેમાં ખાસ કરીને આવશે કે જે પ્લાસીનું યુદ્ધ થયું અને એનું ખૂબ જ મહત્ત્વ છે અને ત્યાંથી જ આપણે કહી શકાય કે ભારતના બંધારણનો ઇતિહાસ છે એની શરૂઆત થઈ જાય છે. એની અંદર જે સિરાજ ઉદ્દૌલા છે એના દરબારના જગત શેઠ, રાય દુર્લભ અને અમીરચંદ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે ભળી જાય છે અને આની અંદર સિરાજ ઉદ્દૌલા અને એના જે સહાયકો છે એ લોકોને પરાજય આપવામાં આવે છે. પ્લાસીનું જે યુદ્ધ છે પછી મીર જાફરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જમીન આપી. હવે આ હારી જાય છે એટલે કે મીર જાફર છે એને 24 પરગણાની જમીન આપી દે છે. અંગ્રેજોનો પ્લાસીના યુદ્ધમાં વિજય થતાં ભારતમાં કંપની શાસન અને બ્રિટિશ રાજનો ઉદય થાય છે. હવે આ પ્લાસીના યુદ્ધમાં હવે શું કરે છે, યુદ્ધ જે તે રાજા હારી જાય છે એટલે એની પાસેથી કેટલીક જમીન ક્ષેત્રો લઈ લેવામાં આવે છે અને એની ઉપર રાજ કરવામાં આવે છે અને અહીંયાથી અંગ્રેજોનું ભારત ઉપર જે રાજ કહી શકાય એની શરૂઆત થાય છે. એટલે 1757 છે એ ખૂબ જ મહત્ત્વનું વર્ષ ગણવામાં આવે છે. 22 ઓક્ટોબર 1764માં બક્સરનું યુદ્ધ એટલે કે ભારતના બંધારણનું આ મુખ્ય વર્ષ ગણવામાં આવે છે. બક્સરનું યુદ્ધ તમે ખાસ કરીને જોશો તો સંયુક્ત સંઘમાં મીર કાસિમ, શાહ આલમ અને સુજા ઉદ્દૌલા અને અંગ્રેજો તરફથી રોબર્ટ ક્લાઇવ તરફથી કંપનીનો અધિકારી હેક્ટર મુનરો વચ્ચે થાય છે અને અંગ્રેજો યુદ્ધ જીતે છે. મિત્રો તમે જો ભારતનો આધુનિક ઇતિહાસનો અભ્યાસ કર્યો તો એની અંદર આ જે પ્લાસીનું યુદ્ધ ત્યાર પછી બક્સરનું જે યુદ્ધ એની ખૂબ જ ડિટેલમાં માહિતી આપવામાં આવી છે. જો આપણે ટૂંકમાં એને સમજવા માગતા હોય તો અહીંયા જે સંયુક્ત સંઘ છે આ સંયુક્ત સંઘમાં મીર કાસિમ, શાહ આલમ અને સિરાજ જે ઉદ્દૌલા છે, સુજા ઉદ્દૌલા એ હોય છે અને અંગ્રેજો તરફથી જે રોબર્ટ ક્લાઇવ છે અને એની તરફથી હેક્ટર મુનરો એમની વચ્ચે યુદ્ધ થાય છે અને આ યુદ્ધ પણ અંગ્રેજો જીતી જાય છે. આ યુદ્ધ પછી નવાબના અંતની શરૂઆત થઈ છે અને અંગ્રેજો બંગાળના વાસ્તવિક શાસક બને છે અને ભારતમાં શાસન કરવાનો પાયો મજબૂત બનાવે છે. મિત્રો અત્યાર સુધી જે પ્લાસીનું યુદ્ધ હતું એમાં એમણે કેટલાક ક્ષેત્રો તો કબજે કર્યા હતા જ, પરંતુ હવે બક્સરના યુદ્ધ બાદ એ વધુ ક્ષેત્રો લઈ અને એમની જે શાસન કરવાની જે રીત છે અથવા શાસન એમનું જે છે એનો જે પાયો ખૂબ જ મજબૂત થઈ જાય છે. રોબર્ટ ક્લાઇવ યુદ્ધ જીતે છે અને શાહ આલમ દ્વિતીય અને સુજા ઉદ્દૌલા સાથે સંધિ કરે છે, જેને અલ્હાબાદની પ્રથમ સંધિ તેમજ અવધના નવાબ સુજા ઉદ્દૌલા સાથે અલ્હાબાદની દ્વિતીય સંધિ કરે છે. તો મિત્રો અહીંયા જે અલ્હાબાદની જે સંધિ છે ખાસ કરીને એક્ઝામમાં ઘણીવાર પ્રશ્ન પૂછાતા હોય છે કે કયા યુદ્ધ બાદ અલ્હાબાદની સંધિ થઈ અથવા તો બક્સરના યુદ્ધ બાદ કઈ સંધિ કરવામાં આવી, તો અલ્હાબાદની પ્રથમ સંધિ અને અલ્હાબાદની દ્વિતીય સંધિ એ ખાસ કરીને શાહ આલમ દ્વિતીય અને સુજા ઉદ્દૌલા સાથે કરવામાં આવે છે. અલ્હાબાદની જે પ્રથમ સંધિ છે એમાં બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા આપવામાં આવે છે અંગ્રેજોને અને બદલામાં કંપની વાર્ષિક 26 લાખ રૂપિયા બાદશાહને આપશે, આવી સંધિ કરવામાં આવે છે. અંગ્રેજો બંગાળમાં નિઝામત એટલે કે કાયદો વ્યવસ્થા, વહીવટી, ન્યાય અને પોલીસના જે કાર્યો છે એની સત્તા મેળવવા કુલ 53 લાખ રૂપિયા આપશે અને અવધનો અલ્હાબાદ અને કડા પ્રદેશ મુઘલ બાદશાહને સોંપવામાં આવ્યો. તો આ અલ્હાબાદની સંધિની શરતો હતી, એમાં બાદશાહને 26 લાખ રૂપિયા આપવાના. ત્યારબાદ જે કાયદો વ્યવસ્થા છે, વહીવટ, ન્યાય અને પોલીસના કાર્યો એ
એની સત્તા મેળવે અને 53 લાખ રૂપિયા આપવાની જે શરત છે એ આ સંધિ મુજબ કરવામાં આવે છે. અલ્હાબાદની જે દ્વિતીય સંધિ છે એ મુજબ અવધના નવાબ છે સુજાઉદ્દૌલા એની સાથે કરવામાં આવે છે, જેમાં કંપનીને યુદ્ધના નુકસાન પેટે 50 લાખ રૂપિયા આપવાનું નક્કી થાય છે. એટલે કે એમણે જે આ યુદ્ધ કર્યું બક્સરનું, તેમાં જે અંગ્રેજોને ખોટ ગઈ એના નુકસાન પેટે 50 લાખ આપવાનું નક્કી થાય છે. અવધની સુરક્ષા માટે નવાબના ખર્ચે એક અંગ્રેજ સેના અવધમાં રાખવી, કંપનીને અવધમાં કરમુક્ત કરવાની વ્યાપારની છૂટ, તેમજ જરૂરિયાતના સમયે કંપનીને સૈન્ય સહાય કરવી, આવી જે શરતો છે એ અલ્હાબાદની દ્વિતીય સંધિમાં કરવામાં આવે છે. મિત્રો અહીંયા આપણે જોઈએ કે તો કંપની જે શાસન છે એમાં 1773 રેગ્યુલેટિંગ એક્ટ, 1784 પિટ્સ ઇન્ડિયા એક્ટ, 1793 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1833 ચાર્ટર એક્ટ અને 1853 ચાર્ટર એક્ટ એનો સમાવેશ થાય છે. જ્યારે તાજના શાસનમાં એટલે કે બ્રિટિશ સંસદ જે શાસન કરશે એમાં 1858 ભારત શાસન અધિનિયમ, 1861 ભારત પરિષદ અધિનિયમ, 1892 ભારત પરિષદ અધિનિયમ, 1909 ભારત પરિષદ અધિનિયમ જેને મોર્લે મિન્ટો સુધારો કહેવામાં આવે છે, 1919 ભારત શાસન અધિનિયમ જેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો કહેવામાં આવે છે. ત્યારબાદ 1935 ભારત શાસન અધિનિયમ અને 1947 ભારતીય સ્વતંત્રતા અધિનિયમ, કુલ આટલા અધિનિયમો આ બંનેની હેઠળ આવે છે. હવે મિત્રો આજે આપણે જે પ્રથમ વિડીયો જોઈ રહ્યા છીએ એમાં કંપની શાસનની ખાસ કરીને વાત કરવાના છે. એ મુજબ જે પ્રથમ છે નિયમન ધારો એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ 1773ની આપણે વાત કરીએ છીએ. તો ઈસવીસન 1717ની અંદર તો લંડનની અંદર જે પ્રધાનમંત્રી હોય છે એ લોર્ડ નોર્થ હોય છે. આ જે લોર્ડ નોર્થ છે એ લંડનની સંસદમાં રહીને ભારતમાં રહેલા પોતાના માણસોને કેવી રીતે હેન્ડલ કરશે, કેવી રીતે નિયંત્રિત કરશે તેના માટે એક સિક્રેટ કમિટી બનાવે છે અને આ કમિટીની જે ભલામણો બનાવવામાં આવે છે એને જ રેગ્યુલેટિંગ એક્ટ કહેવામાં આવે છે. તો ભાઈ નિયમન ધારો 1773 અથવા તો રેગ્યુલેટિંગ એક્ટ 1773 શું છે તો કે ભાઈ લંડનની અંદર લોર્ડ નોર્થ છે એ ભારતમાં રહેલા પોતાના માણસોને નિયંત્રિત કરવા માટે જે કાયદા બનાવે છે, જે ભલામણો કમિટીની બનાવે છે એને જ રેગ્યુલેટિંગ એક્ટ 1773 કહેવામાં આવે છે. બ્રિટિશ સંસદ દ્વારા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયમન અને નિયંત્રણમાં લેવા ભરેલું પ્રથમ પગલું છે આ. મુંબઈ અને મદ્રાસ પ્રેસિડેન્સીને બંગાળ પ્રેસિડેન્સી હેઠળ મૂકવામાં આવ્યું, જે પહેલાં પોતપોતાની રીતે સ્વતંત્ર હતા. મિત્રો અગાઉ અમે ચર્ચા કરી કે જે મુંબઈ અને મદ્રાસ છે અને બંગાળ આ સ્વતંત્ર રીતે પોતાની રીતે નિયમો બનાવતા હતા અને અલગ રીતે સ્વતંત્રતા હતા. પરંતુ હવે શું કર્યું કે મુંબઈ અને મદ્રાસની જે પ્રેસિડેન્સી છે એને હવે બંગાળની પ્રેસિડેન્સીની અંડરમાં મૂકવામાં આવ્યા. ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નંખાયો અને સત્તાના કેન્દ્રીયકરણની શરૂઆત થઈ. એટલે કે ભાઈ હવે જે બંગાળ છે ત્યાંથી જ બધું નિયમન થશે, એટલે કેન્દ્રીયકરણનો પાયો નખાયો. બંગાળનો જે ગવર્નર છે એ ગવર્નર જનરલ ઓફ બંગાળ બન્યો. આ રીતે પ્રથમ ગવર્નર જનરલ ઓફ બેંગાળ એ લોર્ડ વોરન હેસ્ટિંગ્સ બન્યો. મિત્રો આ ખાસ મહત્ત્વનું છે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું તો લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. અત્યાર સુધી એને માત્ર બંગાળનો ગવર્નર કહેવામાં આવતું હતું, હવે આખા ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બંગાળનો બનશે. ગવર્નર જનરલની સહાયતા માટે 4 સભ્યોની એક કારોબારી પરિષદની રચના કરવામાં આવે છે અને કંપનીના નિયંત્રણ માટે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ એટલે કે નિર્દેશક મંડળની રચના કરવામાં આવે છે, જેનો કાર્યકાળ જે છે એ 4 વર્ષનો હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો બંગાળમાં 1773માં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ છે, જેમાં એક મુખ્ય તથા 3 અન્ય ન્યાયાધીશ હોય છે. હવે જુઓ કે બંગાળમાં 1773માં સુપ્રીમ કોર્ટની સ્થાપના અને એના જે પ્રથમ મુખ્ય ન્યાયાધીશ છે એ સર એલિઝા ઇમ્પે હોય છે. કંપનીના કર્મચારીઓ વ્યક્તિ વ્યાપાર તથા ભારતીય લોકો પાસેથી ભેટ સોગાટ લઈ શકશે નહીં. આ ખાસ જે એમનો વેપાર છે એ વેપારની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જોવા મળતો હતો અને એ ભ્રષ્ટાચારને રોકવાના પગલાં તરીકે આ સ્ટેપ લેવામાં આવે છે, જેમાં જે કંપનીના કર્મચારીઓ છે એ વ્યક્તિ વ્યાપાર તથા ભારતીય લોકો પાસેથી કોઈપણ પ્રકારની ભેટ સોગાત લઈ શકશે નહીં. તો મિત્રો અહીંયા જે રેગ્યુલેટિંગ એક્ટ 1773 છે એમાં ખાસ આટલી જોગવાઈઓ છે. હવે આપણે જોઈએ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 એટલે કે પિટનો કાયદો 1784. આ કાયદો 1773 રેગ્યુલેટિંગ એક્ટની ખામીઓને દૂર કરવા માટે ઘડાયો હતો. મિત્રો અગાઉની આપણો જે કાયદો જોયો 1773 રેગ્યુલેટિંગ એક્ટ, તો એમાં જેટલી ખામીઓ હતી અથવા તો એમાં જે અધિનિયમો બનાવવામાં આવ્યા હતા અને તેમાં જે કંઈક રહી જતું હતું ખામી સ્વરૂપે એને દૂર કરવા માટે આ અધિનિયમ બનાવવામાં આવ્યો હતો.
લંડનનો પ્રધાનમંત્રી વિલિયમ પિટ્સ હોય છે તેણે સંસદમાં આખો મુસદ્દો રજૂ કર્યો છે અને એટલા માટે જ આ એક્ટનું નામ પિટ્સ ઇન્ડિયા એક્ટ પડ્યું. તો અહીંયા મિત્રો સમજી શકાય કે લંડનનો જે પ્રધાનમંત્રી છે હવે વિલિયમ પિટ્સ છે, એણે આખો મુસદ્દો રજૂ કરે છે સંસદમાં અને એના નામ પરથી પિટ્સ ઇન્ડિયા એક્ટ નામ પડ્યું. ગવર્નર લોર્ડ વોરન હેસ્ટિંગ્સની સામ્રાજ્યવાદી નીતિના કારણે કંપની અને સંસદ વચ્ચે મતભેદની સ્થિતિ સર્જાય છે. હવે મિત્રો તમે જોઈ શકો કે ગવર્નર લોર્ડ વોરન હેસ્ટિંગ્સ છે, બરાબર, એની પોતાની સામ્રાજ્યવાદી નીતિ એટલે કે હવે પોતે ધારે એ જ વધારે ભાગે કરતો હોય છે, મોટા ભાગે, જે ખાસ કરીને કંપનીના નિયંત્રણમાં ના હોય કે સંસદના નિયંત્રણમાં નથી. એટલા માટે એને રેગ્યુલેટ કરવા માટે આ જે એક્ટ છે, બરાબર છે, એ લાવવામાં આવ્યો હતો. કંપનીના રાજકીય કાર્યોને નિયંત્રણમાં રાખવા માટે 6 સભ્યોની જે પેનલ છે બનાવવામાં આવે છે, જે બોર્ડ ઓફ કંટ્રોલ તથા આર્થિક બાબતો માટે કોર્ટ ઓફ ડિરેક્ટર્સનું નિયંત્રણ ચાલુ રખાય. મિત્રો, જે અગાઉ હતું બોર્ડ ઓફ કંટ્રોલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એ બંને ચાલુ રાખવામાં આવે છે. આમ કંપનીના રાજકીય અને વાણિજ્યક કાર્યોને અલગ કરાયા. આમ આ અધિનિયમથી દ્વિમુખી શાસનની પદ્ધતિ અમલમાં આવી. મિત્રો, અત્યાર સુધી તમે જોશો તો જે કંપની છે એ કંપની વ્યાપાર પણ કરતી હતી અને સાથે સાથે અમુક પ્રદેશોને કબજે કરી અને એની ઉપર રાજ પણ કરતી હતી. એટલે એક જ કંપની દરેક વસ્તુનું હેન્ડલિંગ કરતી હતી, રાજ પણ કરે અને વેપાર પણ કરે. પરંતુ આ અધિનિયમ મુજબ જે કંપની છે એનું રાજકીય એટલે કે પોલિટિકલ અને વાણિજ્યક એટલે કે કોમર્શિયલ આ બંનેના કાર્યો છે એને અલગ કરી દેવામાં આવ્યા. બોર્ડ ઓફ કંટ્રોલને નાગરિકી તથા સૈન્યલક્ષી નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવી. ત્યારબાદ કંપની હસ્તકના ભારતીય પ્રદેશો માટે પ્રથમવાર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ નામ આપવામાં આવ્યું. મિત્રો, ખાસ કરીને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે કયા અધિનિયમ હેઠળ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ નામ આપવામાં આવ્યું, તો પિટ્સ ઇન્ડિયા એક્ટ હેઠળ. બંગાળના ગવર્નર જનરલની પરિષદમાં 4 સભ્યોના સ્થાને 3 સભ્યો, જેમાં એક સ્થાન સેનાપતિનું રહેતું. ત્યાર પછીની જોગવાઈ છે એ મુંબઈ અને બંગાળને સંપૂર્ણ રીતે બંગાળને અધીન કરી દેવામાં આવ્યું. મુંબઈ અને મદ્રાસના ગવર્નરોની સહાયતા માટે 3 સભ્યોની પરિષદોની રચના કરવામાં આવી. આમ આ કાયદા દ્વારા ભારતમાં બ્રિટિશ તાજ અને કંપનીના બેવડા નિયંત્રણ સંયુક્ત સરકાર રચાઈ, જેમાં આખરી સત્તા બ્રિટિશ તાજ પાસે હતી. આમ બ્રિટિશ સરકારને કંપનીની ભારતની બાબતો અને તેના ભારતના વહીવટ ઉપર સર્વોચ્ચ અંકુશ આપવામાં આવ્યો અને અત્યાર સુધી સાર્વભૌમ સંસ્થા તરીકે કામ કરતી કંપની બ્રિટિશ સરકારના તાબા હેઠળ આવી. તો મિત્રો, તમે જોશો કે ભાઈ બ્રિટિશની જે કંપની છે ઈસ્ટ ઇન્ડિયા કંપની, એને ત્યાંની જે બ્રિટિશની સંસદ છે એમણે પરવાનગી આપી હતી વ્યાપાર કરવા માટેની, પરંતુ વ્યાપાર કરવાની સાથે સાથે એ રાજ પણ કરે છે અને ક્યાંક ને ક્યાંક એ જે બ્રિટિશની સંસદ છે એની અંડરમાં રહેતી નથી. એટલે આ કંપનીને પોતાના ઇન્ફ્લુઅન્સની અંદર લાવવા માટે, પોતાના પ્રભાવના અંડરમાં લાવવા માટે આ જે કાયદો છે એ બનાવવામાં આવે છે. ત્યાર પછી છે ચાર્ટર એક્ટ 1793. કંપનીનો વ્યાપાર કરવાનો પરવાનો 20 વર્ષ સુધી વધારવામાં આવે. મિત્રો, હવે તમે જોશો તો ચાર્ટર એક્ટ 1793 ત્યાર પછી 20ના સમયગાળા દરમિયાન એક નવો ચાર્ટર બહાર પાડવામાં આવે છે. એટલે કે એમને 20 વર્ષનો જે છે એ વ્યાપાર કરવાનો પરવાનો માત્ર 20 વર્ષનો આપવામાં આવે છે અને દર 20 વર્ષ પછી એને વધારવામાં આવે છે. તો અહીંયા 20 વર્ષ સુધી વધારવામાં આવે છે. ત્યારબાદ બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોનો પગાર ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવ્યો. હવે જે બોર્ડ ઓફ કંટ્રોલ છે એનો પગાર ક્યાંથી, તો કે ભારતની જે સંચિત નિધિ છે એમાંથી આપવામાં આવે. ગવર્નર જનરલ તથા તેમની પરિષદના સભ્યો બનવા માટે ભારતમાં ઓછામાં ઓછા 12 વર્ષ રહેવાના અનુભવની શરતી જોગવાઈ કરાઈ. હવે જે ગવર્નર જનરલ છે અને એમની જે પરિષદનું સભ્યત્વ જો બનવું હોય તો એના માટે એક ખાસ કરીને જોગવાઈ કરવામાં આવી કે ભાઈ એ સભ્ય બની શકે જે ખાસ કરીને ભારતમાં ઓછામાં ઓછા 12 વર્ષ રહ્યા હોય અને એનો એમને અનુભવ હોય. ત્યાર પછી છે ચાર્ટર એક્ટ 1813. કંપનીનો વ્યાપાર કરવાનો પરવાનો 20 વર્ષ સુધી વધારવામાં આવ્યો. ત્યારબાદ ભારતમાં વ્યાપાર કરવા માટે કંપનીનો એકાધિકાર સમાપ્ત કરી વહીવટ અને વ્યાપાર ખાતું અલગ કર્યું. ત્યારબાદ ચા તથા ચીન સાથેના વ્યાપારમાં કંપનીનો એકાધિકાર ચાલુ રાખવામાં આવ્યો. ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે વધુ સવલતો આપવામાં આવી. તેમજ ભારતીય લોકોને સાહિત્યનું પુનરુત્થાન માટે 1 લાખની જોગવાઈ કરવામાં આવી. તો મિત્રો, આ ખાસ કરીને કંપનીની જોગવાઈ છે. ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે કે કયા અધિનિયમ હેઠળ ચા તથા ચીન સાથેનો વેપાર છે કંપનીનો એ ચાલુ રાખવામાં આવ્યો. તો ચાર્ટર એક્ટ 1813. કયા એક્ટ હેઠળ ખ્રિસ્તી ધર્મના પ્રચારની વધુ સવલત આપવામાં આવી, તો પણ ચાર્ટર એક્ટ 1813. અને ભારતીય લોકોને સાહિત્યના પુનરુત્થાન માટે
કેટલા રૂપિયાની જોગવાઈ અને કયા અધિનિયમ હેઠળ આપવામાં આવી? તો 1 લાખની જોગવાઈ અને ચાર્ટર એક્ટ 1813 હેઠળ આપવામાં આવી. તો ખાસ કરીને આ પણ જે ચાર્ટર એક્ટ છે એ અગત્યનો છે. ત્યાર પછી છે ચાર્ટર એક્ટ 1833. બંગાળનો ગવર્નર જનરલ ભારતનો ગવર્નર જનરલ બન્યો. પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા વિલિયમ બેન્ટિક બન્યો. મિત્રો, અગાઉ આપણે જોયું કે જે બંગાળનો જનરલ હતો એને ગવર્નર જનરલ ઓફ બંગાળ જે વોરન હેસ્ટિંગ્સ છે. ત્યાર પછી હવે જે બંગાળનો ગવર્નર જનરલ છે એને આખા ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. એટલે કે પ્રથમ ગવર્નર જનરલ જે છે એ વિલિયમ બેન્ટિક બન્યો. તો અત્યાર સુધી માત્ર આ હતો એ બંગાળ પૂરતો હતો, પરંતુ હવે એને આખા ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. આ એક્ટમાં જોઈએ તો પ્રાંતોની કાયદા બનાવવાની શક્તિ સમાપ્ત થઈ, સત્તાનું સંપૂર્ણ કેન્દ્રીકરણ થયું, કંપનીના વ્યાપારી કાર્યો પરનો એકાધિકાર સંપૂર્ણપણે સમાપ્ત થયો અને લોર્ડ મેકોલેના અધ્યક્ષ સ્થાને કાયદામંત્રીની નિમણૂક, જેણે 1834માં ઇન્ડિયન પિનલ કોડની રચના કરી. આ ખાસ કરીને એની જોગવાઈઓ છે. ત્યારબાદ ગવર્નર જનરલની પરિષદમાં 3ના સ્થાને 4 સભ્યો, જેમાં કાયદા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો. ચા અને ચીનનો વ્યાપાર બંધ. હવે માત્ર વહીવટ જ, જે અગાઉનામાં હતું કે ચા અને ચીનનો જે વેપાર છે એનો એકાધિકાર કંપની માટે ચાલુ રાખવામાં આવ્યો હતો, જે આ એક્ટ હેઠળ સંપૂર્ણ બંધ કરવામાં આવે છે અને હવે માત્ર વહીવટની જ વાત કરવામાં આવે છે. ભારતમાં અંગ્રેજી શિક્ષણની પદ્ધતિની શરૂઆત પણ આ એક્ટ હેઠળ શરૂ થાય છે. ભારતમાં બ્રિટિશ અધિકૃત તમામ ક્ષેત્રોના સંપૂર્ણ વહીવટનું નિયંત્રણ, નિયમન અને નિર્દેશન ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ઇન કાઉન્સિલ સહ પરિષદ ભારતીય ગવર્નર જનરલને સોંપવામાં આવ્યું. આમ ગવર્નર જનરલની સરકાર ભારત સરકાર અને તેની પરિષદ એ ભારત પરિષદના રૂપમાં ઓળખાવા લાગી. આ મિત્રો ખાસ અગત્યનું યાદ રાખવા જેવું છે. ત્યારબાદ કહી શકાય કે બધી જ પ્રેસિડેન્સીઓ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને આધીન કરી દેવામાં આવી. ત્યારબાદ અંગ્રેજોને પરવાના વગર ભારત આવવાની, વસવાની અને જમીન ખરીદવાની છૂટ આપી અને ઈસવીસન 1843માં દાસ પ્રથાની પણ સમાપ્તિ કરી દેવામાં આવી. ત્યારબાદ અન્ય જોગવાઈઓ જોઈએ તો આ કાયદા દ્વારા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એક વાણિજ્યક સંસ્થા તરીકે સમાપ્ત કરી સંપૂર્ણ વહીવટી સંસ્થા બનાવી દેવામાં આવી. મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે કંપનીના 2 કાર્યો હતા, એક વ્યાપારિક કાર્ય હતા અને બીજા વહીવટી. હવે માત્ર એના જે વ્યાપારી કાર્ય છે, કોમર્શિયલ એના જે કાર્યો છે એ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યા અને એની જગ્યાએ હવે આ માત્ર સંપૂર્ણ વહીવટી સંસ્થા બની ગઈ. ત્યારબાદ જોઈએ તો ગવર્નર જનરલની પરિષદનો વિસ્તાર વધારવામાં આવ્યો, જે 3+1 એટલે કે 4. એમાં કાયદા નિષ્ણાત એવા એક સભ્યને પરિષદમાં સમાવવામાં આવ્યો, જે કાયદો બનાવવા સમયે જ ઉપસ્થિત રહે. લોર્ડ મેકોલે સૌ પ્રથમ આવા કાયદા નિષ્ણાતના સભ્ય બન્યા. ત્યારબાદ જોઈએ તો સિવિલ સેવકોની પસંદગી માટે ખુલ્લી સ્પર્ધાનું આયોજન શરૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો, પરંતુ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના વિરોધને કારણે ચાર્ટર એક્ટ 1833ની આ જોગવાઈ પછીથી રદ કરવામાં આવી. મિત્રો, આ ખાસ અગત્યનું છે કે અત્યારે જે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન જે ખાસ કરીને મિત્રો કરે છે, જીપીએસસી, યુપીએસસી છે, તો એમના માટે જે સ્પર્ધાત્મક આયોજન છે આ એક્ટ હેઠળ શરૂ કરવાનું હતું, પરંતુ કેટલાક વિરોધના કારણે આ જોગવાઈ રદ કરવામાં આવે છે. અગાઉના અધિનિયમ હેઠળ બનતા કાયદાઓને નિયમનો એટલે કે રેગ્યુલેશન્સ કહેવાતા, જ્યારે આ અધિનિયમ હેઠળ બનતા કાયદાને અધિનિયમ એટલે કે એક્ટ્સ કહેવામાં આવતું. હવે મિત્રો આપણે જોઈએ ચાર્ટર એક્ટ 1853. મિત્રો, કંપનીના વહીવટી કાર્યોને કાનૂની કાર્યોથી અલગ કરવામાં આવ્યા. કાનૂની કાર્યો કરવા માટે ગવર્નર જનરલની પરિષદમાં 6 કાયદાકીય સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો. આ અધિનિયમ અંતર્ગત ગવર્નર જનરલની વિધાન પરિષદમાં કુલ સભ્ય સંખ્યા 12 થઈ, જે ભારતની કેન્દ્રીય ધારાકીય પરિષદ કહેવાય, જે ભારત માટે સંસદ જેવી હતી, જેમાં ગવર્નર જનરલની 12 સભ્યોની પરિષદમાં 6 ધારાકીય સભ્યો રાખવામાં આવ્યા, જેમાંથી 4ની ચૂંટણી બંગાળ, મદ્રાસ, બોમ્બે અને આગ્રાની પ્રાંતીય સરકારો દ્વારા કરવામાં આવી હતી. આ રીતે સૌપ્રથમ પ્રાદેશિક પ્રતિનિધિત્વના સિદ્ધાંતને ભારતમાં અમલમાં મૂકવામાં આવ્યો. મિત્રો, જો એક્ઝામમાં પૂછાય કે પ્રાદેશિક પ્રતિનિધિત્વના સિદ્ધાંત કયા એક્ટ હેઠળ મૂકવામાં આવ્યો, તો ચાર્ટર એક્ટ 1853 હેઠળ. ભારતમાં કોન્વેન્ટેડ સિવિલ સર્વિસ માટે ખુલ્લી સ્પર્ધાનું આયોજન, જેમાં ભારતીયોને પણ પરીક્ષા આપવા મળશે, મેકોલે કમિટીની ભલામણના આધારે આ ખાસ કરીને કરવામાં આવ્યું. તો મિત્રો, અગાઉનો જે ચાર્ટર એક્ટ હતો એમાં સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એ રદ કરવામાં આવી હતી. એ ભારતીયો માટે જેનો ઓપ્શન છે એ ખુલ્લો નહોતો, પરંતુ આ એક્ટ હેઠળ હવે સ્પર્ધાત્મક પરીક્ષા છે એ ભારતીયો પણ આપી શકશે એવું ઠરાવવામાં આવ્યું અને ભારતમાં કંપનીનો શાસનકાળ બ્રિટિશ સંસદ ઈચ્છે ત્યાં સુધી કરવામાં આવ્યો. તો મિત્રો, ખાસ કરીને અહીંયા આપણે જોઈ શકીએ કે ચાર્ટર એક્ટ 1853 સુધી અહીંયા જે
પ્રથમ આપણો ભાગ છે એમાં આપણે લીધું છે. તો મિત્રો આશા રાખું છું કે અહીંયા આપેલી જે દરેક માહિતી છે એ આપને મદદરૂપ નીવડશે, આપણે એને સમજી શકશો, જે આગળ જતાં ભારતનું બંધારણ સમજવામાં ક્યાંક ને ક્યાંક આપણને મદદરૂપ થશે. મિત્રો હવે પછી એનો જે વિડીયો છે એ પણ ભારતનો જે ઇતિહાસ છે એને લગતો છે, ભાગ 2, એ પણ આપ જોશો. અને આ જે તમામ 3 ભાગ છે એ 3 ભાગ પૂર્ણ થયા બાદ એના ઉપરથી એક ટેસ્ટ પણ લેવામાં આવશે, અને એ ટેસ્ટ ખાસ કરીને અત્યાર સુધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્નો પૂછેલા છે એ અને પૂછાઈ શકે એવા દરેકનો અભ્યાસ કરવામાં ટેસ્ટ લેવામાં આવશે. તો આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે. મિત્રો, જો આપ અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે અને આપ અમારી સાથે અપડેટ રહો. તો હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.